ભાવ અને ભક્તિ બે એક છે એમ કહ્યું. હા, આપણે એવી રીતે સમજી એટલે ભાવને સમજતા પહેલા એના આગળની જે ભૂમિકા હોય એને આપણે સમજીએ. માણસ બાળપણમાં જે સંસ્કાર આપે, નામ આપે, જાતિ આપે, અમુક કુટુંબના સંસ્કાર, સોસાયટીના સંસ્કાર, ધર્મના સંસ્કાર, એના દ્વારા એક હુંનું નિર્માણ થાય, ઈગોનું નિર્માણ થાય, બુદ્ધિનું નિર્માણ થાય, જેની અંદર મારું સુખ, મારો આનંદ, મારો સંતોષ એવી ભૂમિકા સર્જાય. એટલે હવે આ ભૂમિકાની અંદર તો આખી માનવજાતના મોટા ભાગના લોકો જે બુદ્ધિમાં જીવે છે અને સતત રીતે એમ વિચાર કરે છે કે મને કેવી રીતે આનંદ મળે, મને કેવી રીતે સુખ મળે, મને કેવી રીતે સંતોષ મળે, અને મારા સંતોષ માટે, મારા આનંદ માટે મારે કંઈક ખોટું કરવું પડે, કપટ કરવું પડે, લુચ્ચાઈ કરવી પડે તો મને વાંધો નથી. તો આ એક પ્રકારનો ભાવ છે. આ ભાવ કેવો છે? તો એ કે જે ઈગો છે, હું છે, એને પોષવા માટેનો ભાવ છે. આ એક ભાવ છે. બીજો ભાવ છે એના કરતાં થોડો આગળ વધે. હવે આમાંથી કંઈક વિકાસ થતા માણસની અંદર એમ થાય કે આની અંદર આનંદ નથી, હું બીજાને શોષણ કરું છું, બીજાનો આનંદ, મને પૈસા મળે છે, પ્રતિષ્ઠા મળે છે, પણ અંદરનો આનંદ, અંદરની શાંતિ મળતી નથી. તો પછી એના પછીનું જે બીજું સ્ટેપ છે એ હૃદયનું સ્ટેપ છે. એ હૃદયના સ્ટેપની અંદર બીજાનું સુખ, બીજાનો આનંદ, બીજાનો સંતોષ એ રીતે આગળ વધે છે. હવે એની અંદર બીજાનું સુખ, બીજાનો સંતોષ, એની અંદર એક કુટુંબ હોય છે, પત્ની હોય છે, બાળકો હોય છે, આજુબાજુના સગા હોય છે, સંબંધી હોય છે, એનું એક નાનું સર્કલ હોય છે. અને એ સર્કલની અંદર, ભાવની અંદર ધ્યાન એ રાખવામાં આવે છે કે બીજા લોકોને સુખ પહોંચાડવાનો પ્રયત્ન, સંતોષ પહોંચાડવાનો, કેર કરવાનો, સેન્સિટિવ, એ બધું એની અંદર હોય છે. પણ એની અંદર પણ કેન્દ્ર હોય છે એ સ્વનું જ હોય છે. એક બાળક છે, એને માં કંઈક ખવડાવવા માગે છે, દૂધ પીવડાવવા માગે છે, એને હૃષ્ટપુષ્ટ કરવા માગે છે, પણ બાળક એને સહયોગ નથી આપતું. માનો કે ખાતું નથી, પીતું નથી, તો એને મારે છે. તો એના સંદર્ભમાં એને સુખ જોઈ છે, બાળકને પોષણ આપીને સુખ જોઈ છે. એટલે એને ભલે ઓલા બુદ્ધિના કેન્દ્રથી તો બહાર નીકળી ગયો છે, પણ છતાં એનું સ્વનું કેન્દ્ર હજી ચાલુ છે. એ ભલે બીજાનું હિત કરીને પણ સુખ મેળવવા માગે છે, એવું એક સુખ છે. અને એની અંદર પાછા રાગ અને દ્વેષ બે વસ્તુ રહે છે. આ જે વસ્તુ છે એની અંદર રાગ દ્વેષ રહે છે. હવે એનાથી જે આગળનો ભાવ છે, હવે આ બધા ભાવોની અંદર તો જ્યાં જ્યાં ભાવ કર્યા અને રાગ મળ્યો, દ્વેષ મળ્યો, જ્યાં રાગ મળ્યો ત્યાંથી નિરાશા મળી, હતાશા મળી, જેને જેને રાગ કર્યો, જ્યાં જ્યાં એટેચ થયા, એ વસ્તુનો નાશ થઈ ગયો, વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, તો એને લીધે દુઃખ થયું, ત્રાસ થયો અંદર. એટલે પછી કોઈ એવા લોકોને એવું થાય કે આ હંમેશને માટે પરાધીનતામાંથી, હંમેશને માટે આ હુના સેન્ટરમાંથી આ લાગણી જે છે થોડી વાર ઊંચી આવે છે, થોડી વાર પાછું નીચું થાય છે, થોડી વાર માટે ભાવુક થઈ જાય છે ને થોડીક વાર માટે દ્વેષમાં પણ આવી જાય છે. તો કે આવું મારું ફ્લક્ચ્યુએશન છે, એમાંથી મારે બહાર નીકળી જવું છે. તો આ બહાર નીકળી જવાની પ્રક્રિયામાં સંત પુરુષોની દ્રષ્ટિ જો આપણને મળે, હવે સંત પુરુષોની દ્રષ્ટિ શું હોય છે કે દ્રષ્ટા, જોનાર ને આપણા જીવનની અંદર પ્રગટ કરવો, આપણા જીવનની અંદર કોઈ શાશ્વત તત્વ હોય એને પ્રગટ કરવું, અને અત્યારે આપણો જે પન્નારો જે પડ્યો છે એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, શરીર અને એની સાથેનું આપણું તાદાત્મ્ય છે, એની સાથે છે. અને આ જે એના દ્વારા જે આધિ વ્યાધિ ઉપાધિ છે, ત્રિવિધ તાપ છે, જન્મ મરણ છે, જીવવાની કળા નથી આવડતી, એ બધાનું કારણ એ છે કે આપણને સ્વનું વિસ્મરણ થઈ ગયું છે. એટલે સંતો એમ કહે છે કે તમે તમારું જે વાસ્તવિક સ્વ છે એ દ્રષ્ટા છે, જોનાર છો, જાણનાર છો, તમે શાશ્વત વસ્તુ છો અને તમે આ પ્રકૃતિથી અલગ છો. તમે શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ બધી વસ્તુ છે એ પરપ્રકાશિત છે, જડ છે, પણ તમે ચેતન તત્વ છો. હવે આ ચેતન તત્વની જે દ્રષ્ટિ આપણી અંદર જે પ્રગટ થાય એને સાક્ષી ભાવ કહેવાય. હવે સાક્ષી ભાવની અંદર શું છે? ભાવ છે
પણ એ ભાવની અંદર શું છે, બીજી જે બુદ્ધિની અશુદ્ધિ છે, ભાવની જે અશુદ્ધિ, લાગણીઓની જે અશુદ્ધિ હતી, એ બધી જે દૂર કરવાની જે પ્રોસિજર છે, એ જે ભાવ છે, એટલે રિયલ ભાવ, અથવા તો બીજી રીતે પ્રેમ તત્વ કહેવાય એને. સાક્ષી ભાવ એટલે પ્રેમ. પછી આપણે શબ્દ હોય ને એને આપણે નીચા કરી દીધા હોય, શબ્દનો અર્થ હોય ને એ પછી આપણે સાચો જે શબ્દનો ભાવ હોય ને એને ગુમાયો હોય, અને પછી ખોટા ઉપયોગો શરૂ થઈ ગયા હોય. એટલે આમ જે સાક્ષી ભાવ છે એની અંદર પ્રેમ તત્વ છે, ભાવ છે એ પ્રેમ બતાવે છે, શુદ્ધ પ્રેમ, શુદ્ધ ભાવ બતાવે છે. તો એ રીતે સાક્ષીમાં જેમ જેમ આપણે ભાવ આવતા જાય એમ લાગણીની જે ભૂલો છે અને બુદ્ધિની જે ભૂલો છે, અહંકારની જે ભૂલો છે, મારાપણાની ભૂલો છે, એ બધી ભૂલો જે નીકળી જાય અને શુદ્ધ પ્રેમ તત્વ જે રહી જાય એ સાક્ષી ભાવ છે. એટલે સાક્ષી ભાવને શું કરવાનું છે, જે અશુદ્ધિ છે, જે આપણે આત્મ તત્વને, પરમ તત્વને આપણે ટચ કરી શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી, એની સાથે યોગ સાધી શકતા નથી, તો આ યોગ સાધવાની જે પ્રક્રિયા કરવાની છે કે જેથી આપણે શરીરમાંથી, બુદ્ધિમાંથી, હૃદયમાંથી, લાગણીમાંથી, બધામાંથી બહાર નીકળી જાય. એના જે અવરોધો હોય, સાક્ષી શું કરશે, જે અંદરના જે અવરોધો હોય ને, જે દ્રષ્ટૃત્વ પરમ તત્વ છે એને આડે આવતા અવરોધોને દૂર કરશે અને શુદ્ધ રૂપે ભાવને પ્રગટ કરશે. એટલે સાક્ષી ભાવની અંદર શુદ્ધ પ્રેમ તત્વની વાત છે. અને સાક્ષી ભાવ, દ્રષ્ટા ભાવ છે એ હાયર ઇમોશનનું ફંક્શન છે. હાયર સેન્ટર કહેવાય ને, બાકી બધા લોઅર સેન્ટરો છે. આપણું બુદ્ધિ છે, આપણું હૃદય છે, આપણું ઇન્સ્ટિંક્ટિવ સેન્ટર છે, આપણું મૂવિંગ સેન્ટર છે, એ બધા લોઅર પ્રકારના સેન્ટરો છે. પણ આ જે દ્રષ્ટાપણું છે એ હાયર ઇમોશનલ છે, એટલે શુદ્ધ પ્રેમ તત્વ છે. એટલે એ શુદ્ધ પ્રેમ તત્વ, પ્રેમ હોય એ કોઈ પણ જાતના અપ્રેમની જે અવસ્થા હોય ને એને સહન ન કરે. એટલે સાક્ષી જે તત્વ છે એવું તત્વ છે કે આપણને આપણા પ્રેમને જે અટકાવતું પરિબળ હોય એ બધાને એના પ્રકાશની અંદર ધીરે 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 કરીને દૂર કરે. એ સંદર્ભ. એક આપણે એક દ્રષ્ટાંત આવે છે કે એક શેઠ હતા, એનું મકાન બળવા માંડ્યું. મકાન બળવા માંડ્યું તો એ રોવા માંડ્યો કે આપણું મકાન બળે છે, મકાન બળે છે, મકાન બળે છે. તો પછી બીજાએ કીધું, કાલે એને સુથી અપાઈ ગઈ હતી એટલે કંઈ બરાબર, એટલે આપણે વેચાઈ ગયું. તો હવે એ શેઠનું રુદન જતું રહ્યું, તટસ્થ થઈ ગયા, એને કાંઈ અસર ન થાય. પાછી કોકે એમ કીધું કે એ સુથી દેવાની હતી પણ તોય હજી નક્કી નથી. અરે એ વાત કરી હતી પણ એ વાત નક્કી નથી. પાછું એ રોવાનું શરૂ કર્યું. એક સમયે એને એમ કહે છે ઘર મારું છે એમ ભાવ કરે છે એટલે એને રડવું આવે છે. જ્યારે ઘર મારું નથી એમ આપણે જ્યારે કહીશું ત્યારે રડવાનું દૂર થઈ જાય છે. તો હવે આ સાક્ષી ભાવ છે એ શું કરશે, શરીરને મારું ગણતા હતા અત્યાર લગીને, અને શરીરને કંઈ થતું હતું તો એને રુદન આવતું હતું, ભય લાગતો હતો, મૃત્યુનો ભય લાગતો હતો. પછી કોઈ મારી માન્યતા વિરુદ્ધ કંઈક કહેતું હતું, હું કહું એનાથી જુદું કંઈક કરે તો મને ક્રોધ આવતો હતો, મારા સિદ્ધાંતોને કોઈ અનુકૂળ ન થાય તો મને ક્રોધ આવતો હતો, હિંસા આવતી હતી. અને અહંકાર રૂપે હતો તો મને કોઈક મોટો બનાવતો હતો તો સુખી થતો હતો, કોઈક મારી ટીકા કરતો તો હું નાપસંદ કરતો. પણ આ ક્યાં લગીન કે હું જ્યાં લગીન આનાથી જુદો નહોતો તો ત્યાં લગીન. હવે જુદો હું બરાબર પડી જાઉં તો અહંકાર હું નથી, માન્યતા હું નથી, સિદ્ધાંત હું નથી, શરીર હું નથી. એટલે એને આપણે કેર કરશું, આ બધાની કેર કરશું, પણ કેર કરશું પણ એની તાદાત્મ્ય નહીં હોય તો જેમ શેઠ છે એને પોતાનું તાદાત્મ્ય ઘર હારે થઈ જતું હતું એટલે દુઃખ થતું હતું. અને જ્યારે કોઈ એમ કહેતું હતું કે આ ઘર તમારું નથી તો સુખ થતું હતું. તો સાક્ષી છે એનો અર્થ એમ છે કે સાક્ષી છે બધા સાથે તાદાત્મ્ય તોડી નાખે છે, અને તાદાત્મ્ય તોડી નાખે છે એટલે આપણા બધા દુઃખમાંથી આપણી નિવૃત્તિ થાય. હવે આપણું જ છે નહીં, આપણું પોતાનું છે નહીં તો હવે અશુદ્ધ ભાવ શું કામ એને રહે? અશુદ્ધ ભાવ તો ત્યાં લગીન છે કે મારું છે, હું છે. અને સાક્ષી જ્યારે આપણી અંદર પ્રગટ થાય છે
ત્યારે એ બધું નીકળી જાય છે. આ રીતે એ શુદ્ધ ભાવને શુદ્ધ પ્રેમને પ્રગટાવે. ક્યાં સંદર્ભથી હતું? હે? હા હા હા. એમ કે આપણે નિષ્કામ કર્મ કે સારા કર્મ કરવા જોઈએ. તો સારા કર્મ કેવી રીતે કરવા જોઈએ એ બરાબર. શુભ કર્મ હોય એ આપણને ક્યાં લગીને સહયોગ આપે અને કઈ જગ્યાએ આપણને અટકાવે એ પ્રશ્ન છે. શુભ કર્મ હોય છે એ આપણને અમુક લગીન સહયોગ આપે છે અને પછી આપણને પાછું વિઘ્ન પાડે છે, આપણને આગળની યાત્રા કરવા દેતું નથી. એટલે શુભ કર્મ એટલે શું અને માણસે સાધકોએ શુભ કર્મ કેવી રીતે કરવું જોઈએ એ પ્રશ્ન. એટલે આપણે પેલા શુભની વ્યાખ્યા કરી કે શુભ એટલે શું, શુભ કરવું એટલે શું કરવું, શુભ દ્વારા શું થવાનું છે, શુભનું શું સાયન્સ છે. એમ તો કે શુભ શુભ એટલે સારો ભાવ. સારો ભાવનો બીજો અર્થ છે આપણા ગુણના સંદર્ભથી અને સત્વ ગુણ કહેવાય. હવે જ્યાં જ્યાં સત્વ ગુણ આપણા જીવનની અંદર પ્રગટ થાય ત્યાં ત્યાં શાંતિ પ્રગટ થવાની શક્યતા ઊભી થાય, આનંદ પ્રગટ થવાની શક્યતા ઊભી થાય, સમજ પ્રગટ થવાની શક્યતા ઊભી થાય. એટલે શુભ કર્મ દ્વારા આપણે સત્વગુણને વધારી છે અને રજોગુણ અને તમોગુણ આપણા છે એ જે ઓછા થઈ જાય તો અત્યારે રજોગુણ અને તમોગુણ આપણને ધક્કો મારીને સત્વગુણને દબાવી દે છે. અને આ શુભ કર્મ જ્યારે આપણે આ શુભ કર્મનો જે હેતુ છે એ આ છે કે આપણી અંદર સત્વગુણનો ઉદય થાય તો આપણે સત્વગુણ આપણી અંદર હોય તો વિવેક જાગવાની શક્યતા થાય, સમજનું પ્રગટ થવાની શક્યતા ઊભી થાય, શાંતિની શક્યતા ઊભી થાય. તો હવે આ શક્યતાઓ ઊભી થાય છે એ શુભ કર્મ દ્વારા ઊભી થઈ શકે, એવું બેકગ્રાઉન્ડ તૈયાર થઈ શકે ખાલી એમ. તો હવે શુભ કર્મ હોય એ શુભ કર્મ દ્વારા આપણે એક પોઈન્ટ એવો લઈ છીએ કે સત્વગુણને વધારવો છે અને એ સત્વગુણ આપણને જ્યાં ઉપયોગી થાય અને પછી એ નડતર ન થાય એવી રીતે આપણે કંઈક કરવું છે. એટલે હવે જુદા જુદા લોકો માટે શુભ કર્મની વ્યાખ્યા જુદા જુદા લોકો માટે જુદી જ હોય. જે લોકોએ જે પ્રકારના જીવનની યાત્રાઓ કરી, માનો કે બુદ્ધિવાળા લોકો હોય, બુદ્ધિવાળા લોકો હોય તો એ બુદ્ધિવાળા લોકો તો એવા હોય કે પોતાનો સ્વાર્થનો જ વિચાર કરે, પોતે જ્યાં જાય ત્યાં પોતાને લાભ ક્યાં થશે, કેવી રીતે એને કોઈનું શોષણ કરી શકે, પૈસો કેવી રીતે કમાઈ શકે. તો એ સતત રીતે બુદ્ધિવાળો પોતાની રીતે પોતાનું કેલ્ક્યુલેશન જ હોય કે હું કેવી રીતે મારી પ્રતિષ્ઠાને વધારું, પૈસાને વધારું, સત્તાને વધારું, એવું હોય. તો આ બુદ્ધિવાળા માણસો માટે નિષ્કામ કર્મ ઉપયોગી. નિષ્કામ કર્મ ઉપયોગી એટલે બીજાને સહયોગ આપવો. એટલે હવે બુદ્ધિવાળા લોકો કોને ચોટેલા છે? તો કે બુદ્ધિવાળા લોકો છે એ ચોટેલા છે પદાર્થને ચોટેલા છે, ઇમેજને ચોટેલા છે, પછી સત્તાને ચોટેલા છે, સંપત્તિને ચોટેલા છે. એટલે આ સંપત્તિને ચોટેલું, જળ વસ્તુને ચોટેલા હોય એ જડ જ હોય. હવે જડ વ્યક્તિ છે, જળ વસ્તુને ચોટેલા છે એટલે એ જડ છે અને જડ છે ને આપણી યાત્રા છે એ ચેતન તરફની છે. તો હવે આ જડ વ્યક્તિને જડતામાંથી છોડાવવા છે અને ચેતન તરફ આપણે ગતિ કરવી છે. એ જડ વસ્તુની અંદર એનું તાદાત્મ્ય છે એટલે એ જડ જેવા છે, એટલે એ આત્માથી ઘણા દૂર છે અને હવે આપણે આત્માની નજીક જવું છે. તો એ કે હવે એની અંદર જો બીજા પ્રત્યેનો ભાવ આવે, બીજાને સહયોગ આપવાનું સેન્સિટિવિટી એની અંદર પ્રગટ થાય, સંવેદના એની અંદર પ્રગટ થાય અને બીજાનું સુખ, બીજાનો આનંદ, બીજાના સંતોષ માટે કોઈ પણ કર્મ કરે. નાના એક કર્મ, બે કર્મ, ત્રણ કર્મથી શરૂ કરે, કોઈ પણ કર્મથી શરૂ કરે કે ભાઈ આપણે આ કર્મ કરવું છે, એ કર્મથી શરૂ કરે. તો અને મહત્વનો મુદ્દો એમાં એવો રાખે કે આપણને રોકડો વસ્તુ છે, માનો કે એક ભૂખો માણસ છે અને એને આપણે અત્યારે જોરદાર રીતે એને ભૂખ લાગેલી છે ને આપણે એને અન્ન આપી દીધું, તો એ અન્ન આપવાની જે આપણે પ્રક્રિયા કરી છે, તો એ અન્ન આપવાની પ્રક્રિયા દ્વારા આપણને અંદરનો રાજીપો મળી ગયો, અત્યારે અંદર ખુશ થઈ ગયા. તો હવે આપણે આ ખુશીને મહત્વ આપી છીએ પૈસા કરતા,
આ ખુશી મારો જે અંતઃકરણ છે એની અંદર સત્વગુણ પ્રગટ થયો, આના એને દીધું અને મારા હૃદયની અંદર થઈ ગયું. કોઈ દુઃખીને માણસને જોયો અથવા તો બીમાર માણસને જોયો અને મેં પ્રાર્થના કરી, એના દ્વારા મારી અંદર સુખ આવ્યું, મારા અંદરથી આંસુ સર્યા. તે આંસુ સારવાની પ્રક્રિયા છે એ મારા અંતઃકરણને ગાળશે. તો હવે આ બધી પ્રક્રિયાઓ જે કરવાની પ્રક્રિયા કરી એ નિષ્કામ કર્મ કહેવાય. એટલે સ્વનું સેન્ટર છોડે છે અને બીજાની કેર કરે છે, બીજાની વસ્તુની કેર કરે છે, વ્યક્તિની કેર કરે છે, ઝાડની કેર કરે છે, પશુની કેર કરે છે, પક્ષીની કેર કરે છે, બધાની કેર કરે. તો આ થયું નિષ્કામ કર્મ થયું. હવે આ નિષ્કામ કર્મ દ્વારા એક સેન્ટર, આ બાજુનું સેન્ટર છે જે સ્વાર્થનું સેન્ટર છે એ છૂટે છે ને હૃદયના સેન્ટરમાં આવે છે. ત્યાં લગીને આ નિષ્કામ કર્મ આપણને સહયોગી છે. હવે આ નિષ્કામ કર્મ છે એની હારે આપણું તાદાત્મ્ય થઈ જાય. હવે મને આ કર્મ વગર મજા ન આવે. બીજું, આ કર્મ દ્વારા હું ઈગોને વધારું. આ કર્મ છે એના દ્વારા હું અન્નક્ષેત્ર ખોલું, હું ગાયોને ઘાસ નાખવાનું કરું, કેટલી પ્રવૃત્તિ હું કરું, બીજા લોકોને કોઈને દવા આપવાનું કામ કરું. એ આ બધી પ્રક્રિયા હું કરું અને હું મારી અંદર જોવાનો પ્રયાસ કરું કે આના દ્વારા મારા અહંકાર તો વધતો નથી ને, પાછલા બારણેથી કોઈને કોઈ પ્રકારે અહંકાર તો પેદા થતો નથી ને, અને બીજી કર્મની આસક્તિ તો થતી નથી ને. એટલે 2 પોઈન્ટ છે, એક કર્મની આસક્તિ અને બીજું અહંકાર. હવે કર્મની આસક્તિ વધે તો આપણી યાત્રા રૂકાવટ થાય, અહંકાર આવે તો અહંકારનો અર્થ જડતા થઈ ગઈ, તો પરમાત્માથી પાછા આપણે દૂર થઈ ગયા. એટલે આ 2 વસ્તુ જો આપણી અંદર, એક કર્મની આસક્તિ ન થાય અને એક ઈગો ન આવે તો આપણી યાત્રા આગળ જઈ શકે. એટલે હવે અને 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 એ આ ક્યાં લગીન હોય છે? માનો કે નિષ્કામ કર્મ છે એ હોય ક્યાં લગીન? તો એ કે નિષ્કામ કર્મ આપણે હૃદયવાળા માણસ થઈ ગયા, સેન્સિટિવ થઈ ગયા, સંવેદનશીલ થઈ ગયા, જ્યારે ત્યારે બીજા લોકોનો જ વિચાર જ્યારે હોય ત્યારે આપણો વિચાર જ ન કરી, જે આજુબાજુ પરિસ્થિતિ હોય, વાતાવરણ હોય, વ્યક્તિ હોય, એનો જ વિચાર કરી, આપણો વિચાર ન કરી, એવી એક જગ્યાએ પહોંચી ગયા. તો હવે આ જગ્યાએ પહોંચી ગયા એટલે આપણે હૃદયવાળા થઈ ગયા, આપણે સેન્સિટિવ થઈ ગયા. તો હવે આ જગ્યાએથી હવે નિષ્કામ કર્મ પૂરા થઈ ગયા. હવે અહીંથી નિષ્કામ કર્મ કરાય નહીં, કારણ કે હવે આપણે પરમાત્માની નજીક જવું છે. તો બીજું સ્ટેપ, આના પછીનું બીજું સ્ટેપ આપણે ભરવાનું હોય. એટલે આ એક નિષ્કામ કર્મનું એક આ પગથિયું છે કે આ પગથિયા દ્વારા આપણે સેન્સિટિવ થઈ ગયા, સંવેદનશીલ થઈ ગયા, બીજાનું આનંદ, બીજાનું સુખ એના માટે વિચારતા થઈ ગયા. એટલે આપણે બુદ્ધિનું સેન્ટર જે સ્વાર્થનું જડતાનું કેન્દ્ર હતું એના કરતાં આપણે હૃદય લાગણીના સેન્ટરમાં તો આવી જ ગયા. એટલે આ લગીન શુભ કર્મ છે એ ઉપયોગી છે. અહીંયા લગીન શુભ કર્મ, અને આ શુભ કર્મની અંદર અંતઃકરણની શુદ્ધિ તો જ થશે કે કર્મની આસક્તિ ન જોઈ, અને બીજું કર્મની આસક્તિ, અને બીજું ઈગોનું નિર્માણ ન થાય એનું આ ધ્યાન રાખવાનું. આ નિષ્કામ કર્મ, જો આ નિષ્કામ કર્મ કરતા હશો ને આ 2 વસ્તુ હશે તો આપણી યાત્રાની અંદર હૃદય ખુલશે નહીં. હૃદય છે એટલે પાછું બુદ્ધિ એનું કેલ્ક્યુલેશન, એનો ઈગો વધારશે, બધું કરશે. તો આપણે પરમાત્માથી, ચેતન તત્વથી દૂર રહેવાના છે. એટલે પરમાત્માથી, ચેતન તત્વથી દૂર ન રહેવું હોય તો આ શુભ કર્મ આ કરવા જેવું, આ શુભ કર્મ. અને બરાબર સેન્સિટિવ થઈ ગયા તો હવે બીજું સ્ટેપ એમ કહેવાય છે કે હવે તમારે નિષ્કામ કર્મ કરવાનું નથી, શુભ કર્મ કરવાનું નથી. હવે તમારે શું કરવાનું છે? હવે આ કર્મને આપણે સંપૂર્ણ રીતે છોડી દઈશું અને હવે આપણે ઉપાસનાનો જે વિભાગ છે, હવે પરમાત્માની નજીક આપણે જવું છે. તો હવે ઉપાસના એટલે આપણી ચિત્તની જે વૃત્તિઓ છે સતત રીતે આમ અસંબંધિત રીતે હાઈલા જ રાખે છે. અને આપણે જો કાગળની અંદર આપણી વૃત્તિઓને લખી 5 મિનિટ માટે તો આપણને એમ લાગે કે આપણે ગાંડા છીએ. તો હવે આપણે બીજું સ્ટેપ, પરમાત્માની નજીકના જે સ્ટેપ છે એમાં આપણે પહેલું સ્ટેપ છે બુદ્ધિમાંથી હૃદયમાં આવ્યા, હૃદયમાંથી આપણે આપણી સુરતાને આપણે હાથમાં લઈશું. એટલે સુરતા એટલે મનની જે ચંચળતા છે એને આપણે દૂર કરવાનો બીજો ઉપાય કરીશ. એટલે હવે મનની સુરતા છે, હવે આ નિષ્કામ કર્મ આપણે પૂરા કરી દીધા છે અને એની જગ્યાએ આપણે ઉપાસનાનો વિભાગ શરૂ કર્યો છે. ઉપાસના કેવી રીતે થાય? તો એ કે આપણે એક કેન્દ્ર અથવા વર્તમાનમાં જીવવાની પ્રક્રિયા શરૂ થવી. હવે આપણે ભૂત અને ભવિષ્યમાં જીવી છીએ, એટલે તમે ભૂત અને ભવિષ્યમાં જીવી છે એનું પરિણામ છે આ વિશ્વ. આખું વિશ્વ છે, તમે એની ઉપર નજર કરો કે લોકો સતત રીતે ભૂત અને ભવિષ્યમાં જીવે છે. તો શું થાય છે? ભૂત અને ભવિષ્યમાં જીવે છે તો એને પત્ની હારે વ્યવહાર કરતા આવડતો નથી, પતિ હારે વ્યવહાર કરતા આવડતો નથી, સમાજ હારે વ્યવહાર કરતા આવડતો નથી, દેશ હારે વ્યવહાર કરતા આવડતો નથી, ધર્મ હારે કેવી રીતે વ્યવહાર કરવો છે એ આવડતો નથી. તો આ વિશ્વની જે પરિસ્થિતિ છે ને એ અંદર ઘરની અંદર ઝઘડા છે, સંબંધોમાં બરાબર નથી. આ નાના સ્કેલ ઉપર છે, મોટા સ્કેલ ઉપર જુદા જુદા દેશોની લડાઈઓ હાલે છે.
આ બધા સ્કેલ ઉપર છે. તો એ કે શું કામ એને એમ છે? કે ભૂત અને ભવિષ્યમાં રહે છે, અને ભૂત અને ભવિષ્યમાં રહે છે એટલે અંધારું છે, અને હવે આ વર્તમાન છે એ પ્રકાશ છે, વર્તમાન છે એ પરમાત્મા છે. હવે આપણે પરમાત્માની નજીક જવું છે તો પરમાત્મા છે, અને આપણે ભૂત અને ભવિષ્યમાં હોય તો આપણો યોગ ન થાય, એટલે આપણે વર્તમાનમાં આવી છે, એટલે પરમાત્મા સાથેનો આપણો યોગ શરૂ થાય છે, ઉપાસના શરૂ થાય. એટલે આપણે નાભીમાં, શ્વાસમાં, હૃદયમાં, આજ્ઞાચક્રમાં આપણી સુરતાને સતત રીતે ગોઠવવાનો અભ્યાસ કરી છે. એનો સ્ટાર્ટિંગ કરી છે અડધી કલાક બેસવાથી, 15 મિનિટ બેસવાથી, સવારે, સાંજે, બપોરે, જ્યારે સમય મળે ત્યારે. અને એ સિવાય આપણે જ્યારે વ્યવહાર કરતાં કરતાં અડધી કલાક પસાર થઈ જાય પછી 3 સેકન્ડ 4 સેકન્ડ માટે આપણો પ્રયાસ કરીશું. તો આ બીજું સ્ટેપ છે કે હવે બીજા સ્ટેપની અંદર આપણે ઉપાસનાનો વિભાગ શરૂ કરવાનો છે. હવે આ ઉપાસનાનો વિભાગ એટલે આ ઉપાસનાની અંદર હવે આપણે એવું કરવાનું છે. હવે આપણે શુભ કર્મ કરવું છે. માનો કે કોઈ દુઃખી માણસને જોયા, કોઈ એવા લોકોને આપણે જોયા, તો હવે આપણે શું કરશું? તો એ કે પ્રાર્થના છે એ બહુ મોટો ઉપાય છે. આપણે સ્થૂલ રીતે આપણે જો એને મદદ કરશું, કોઈ વ્યક્તિને, કોઈને મદદ સ્થૂલ રૂપે કરશું, તો એ વ્યક્તિ ધીરે ધીરે પરાધીનતા, એ વ્યક્તિ આપણી આધીન થઈ જશે. બીજી વારે એક જ વ્યક્તિ કે બીજી વ્યક્તિઓ વારે આપણી અગર હેલ્પ લેવા આવશે તો આપણને નેગેટિવિટી આવશે. બીજું, આપણે હવે પરમાત્માનું કામ કરવું છે, ઊંચું કામ કરવું છે, એટલે આવા પ્રકારના કામ આપણને નડતર થાય. તો હવે આપણને આ નડતર ન થાય અને આપણે અટકાવે નહીં, એટલા માટે હવે શું થાય? દુઃખી લોકોને જોઈશી ને ત્યારે આપણે એને પ્રાર્થના કરી દઈશું કે પરમાત્માનું મદદ કર, હૃદયપૂર્વક, સારી રીતે. અને તમે એના રિઝલ્ટ જોઈ શકશો કે તમે જે પ્રાર્થના કરશો એની અસર આવશે. જ્યારે તમે પરમાત્માના રસ્તે પડ્યા છો, તમારી અગર પરમાત્માનું લક્ષ્ય છે, એટલે પછી શું થશે? આ નિષ્કામ જે પ્રાર્થનાનું જે નિષ્કામ કર્મ છે, જેમાં કોઈને ખબર નહીં પડે તમે કોના માટે પ્રાર્થના કરી, તો કોઈને ખબર નહીં પડે. અહંકાર નહીં વધે, બીજા લોકો તમારા આધીન નહીં થાય, અને બીજું આપણી યાત્રા જે અંતરયાત્રા છે એ પણ ચાલુ રહેશે. એટલે હવેનું આપણું જે નિષ્કામ કર્મ છે એ કેવી રીતે કરવાનું? ગુપ્ત રૂપે કરવાનું. મદદ કરવાની, પણ કેવી રીતે? પ્રાર્થના દ્વારા મદદ કરવાની. તો આવી રીતે આપણે જો મદદ કરશું, આવી રીતે, અને આપણે આ શુભ કર્મ દ્વારા આપણે એક પોઈન્ટ લઈ લીધો કે શુભ કર્મ દ્વારા આપણે શું કરવા માંગીએ છીએ? સત્વગુણ ઉત્પન્ન કરવા માંગીએ છીએ, જેના દ્વારા એક બેકગ્રાઉન્ડ તૈયાર થશે કે સમજનું, આનંદનું, શાંતિનું બેકગ્રાઉન્ડ તૈયાર થશે. તો આ જે સત્વગુણ છે એમાંથી શુદ્ધ સત્વમાં આપણે પ્રવેશ કરી શકશું. શુદ્ધ સત્વ એટલે દ્રષ્ટામાં, તો આપણે પ્રવેશ કરી શકશું કે જો આપણી અંદર શુદ્ધ સત્વગુણ હશે. તો આ નિષ્કામ કર્મ દ્વારા આપણે શુભ કર્મને જ્યાં લગીન પોસાય, જ્યાં લગીન અંતકરણ બગડતું નથી, ઈગોનો પ્રવેશ કરતો નથી, કર્મની આસક્તિ પ્રવેશ કરતી નથી, ત્યાં લગીન એ કર્મ કરવાનું. પછી આપણે આ કર્મને છોડી દેવાના. જેમ આમ હોય છે ને ઘરની અંદર, એવું હોય છે ને કે ઘરની અંદર જ્યારે નાના બાળકો હોય ત્યારે મા બાપો બહુ, ઘરના લોકો છે બાળકોની વ્યવસ્થા કરવા માટે કેટલો બધો પુરુષાર્થ કરતા હોય, જબરજસ્ત પુરુષાર્થ કરતા હોય. પછી જેમ જેમ બાળકો મોટા થતા જાય, ધંધામાં વ્યવસ્થિત થતા જાય, એટલે એના મા બાપ કેમ ધીરે ધીરે એની ડ્યુટી ઓછી કરી દે છે. એમ આ નિષ્કામ કર્મ એક સમય પૂરતું નિષ્કામ કર્મ છે, આપણને સત્વગુણ તરફ લઈ જાય. પણ બીજી, હવે તમે એને ચાલુ રાખો તો પરમાત્મા તરફની જે આપણી જે યાત્રા છે, ઉપાસનાની યાત્રા, અને છેલ્લે જ્ઞાન જે આપણે દ્રષ્ટિ જોઈ છે, અને જ્ઞાનમાં, દ્રષ્ટામાં, સાક્ષીમાં જે જીવવાનું છે એ આપણું બાકી રહી જાય, અને પરમાત્માની અંદર આપણો પ્રવેશ ન થાય. એટલે અમુક હદ લગીન આ શુભ કર્મ આપણે કરવા જોઈએ. અને એ આ શુભ કર્મનું આપણું આટલું ધ્યાન રાખીએ છીએ કે એની અંદર ઈગો ન વધે અને કર્મની આસક્તિ ન વધે, એટલો ખ્યાલ રાખીને કરી છે. અને બીજું, એ કર્યા પછી અમુક હદ પછી એને સંપૂર્ણ રીતે છોડી દેવાનું, ધીરે ધીરે. પછી છૂટે એમ કે એક ધડાકે ન છૂટે. હવે જે પ્રકારનો ટ્રેક થઈ ગયો હોય ને, પછી એને ધીરે ધીરે અંદરથી આવા કર્મોને છોડવા માટેનો પુરુષાર્થ કરવો પડે. અને આપણી ઉપાસનાનો વિભાગ અને જ્ઞાનનો વિભાગ સોલિડ કરતા જવું પડે. તો પછી આપણે ધીરે ધીરે મુક્ત જાય. એટલે જ્યારે આપણે કોઈ પણ કર્મ કરી, શુભ કર્મ કરી, ત્યારે અંદર જોઈ લેવાનું કે આ કર્મનો હેતુ શું પડેલો છે. આ હું કર્મ કરું છું એના દ્વારા શું છે? કર્મ છે એના દ્વારા મારે પુણ્ય જોઈ છે, કર્મ છે એના દ્વારા મારે અહંકાર જોઈ છે, કર્મ છે એ મારો ખાલીપો પૂરવાનું સાધન છે. હું આ કર્મ એટલા માટે કરું છું કે હું ખાલી છું, મને એકલું ગમતું નથી, એટલે હવે હું કઈ ને કોઈ કર્મ કર્યા વગર તો રહી નથી શકતો. તો મારા ખાલીપો પૂરવાનું છે સાધન. તો હવે આ કર્મ છે
એ આપણને શું આગળ લઈ જઈ શકે? જો ઈગોને વધારતો હોય, કર્મની આસક્તિને વધારતો હોય, આપણા ખાલીપાને પૂરતું હોય, તો એ આપણને આગળ લઈ જાય? તો આપણને આગળ ન લઈ જાય. એટલે એનો હેતુ જોયા રાખવાનો. જે પણ કર્મ કરો એના મૂળમાં જોયા રાખવાનું કે આ કર્મ દ્વારા હું શું કરવા માંગુ છું. જે કર્મની અંદર કોઈ કામના નહીં હોય, ઈગો વધારવાની આસક્તિ અથવા તો કર્મની આસક્તિ નહીં હોય, ખાલીપો પૂરવાની આસક્તિ નહીં હોય, તો પછી અંતઃકરણની શુદ્ધિ થશે. અને અંતઃકરણની શુદ્ધિ થઈ તો પછી બીજું સ્ટેપ ઉપાસના ને ત્રીજું સ્ટેપ છે એ જ્ઞાન. એ આપણે એના તરફ રસ્તામાં ચાલી શકશું. એ રીતે ઉપાસના પછીનું જે ત્રીજું સ્ટેપ છે એ જ્ઞાનનું છે. બરાબર સુરતા આપણા હાથમાં આવી ગઈ, સુરતા સ્થિર થઈ ગઈ. હવે સુરતા છે એ આપણા હાથમાં રહીએ છીએ. પેલા પદાર્થમાં, વસ્તુમાં, વ્યક્તિમાં, ઇમેજમાં વહી જતી. હવે સતત રીતે આપણે કાળજી રાખી વર્તમાનમાં. એટલે વર્તમાન છે એની વેવલેન્થ છે એ જુદી છે, અને આપણું એટેન્શન છે એ પદાર્થના આકારે, ઇમેજના આકારે, સંપત્તિના આકારે થઈ છે. એની વેવલેન્થ જુદી છે, સ્થૂલ છે. અને વર્તમાન છે એ સૂક્ષ્મ વેવલેન્થ છે. એટલે આપણે યાત્રા ક્રમિક રીતે બેગ જાય છે, પાછું ચેતન તરફ યાત્રા કરવી છે. એટલે આપણે સૂક્ષ્મ થવા જોઈએ. આપણી જે સ્થૂલ વસ્તુ પ્રત્યેની આસક્તિ હોય છૂટતી જવી જોઈએ, અને જે આત્મતત્વ હોય એના પ્રત્યે અનુસંધાન થવું જોઈએ. એટલે હવે વર્તમાનમાં રહેવાથી શું થાય કે આપણે જે અનાત્મ પદાર્થ કહેવાય, અથવા પૈસા, પ્રતિષ્ઠા, ઇમેજ, પૈસાનું જે મૂલ્ય હોય એટલું કરવાનું છે, ધંધો કરવાનો છે, બધું વ્યવસ્થિત રીતે કરવાનું છે, પણ એની જે આસક્તિ છે ને એને છોડવાનું. એટલે વર્તમાન દ્વારા એ થવાનું છે. જોયા રાખવાનું, કઈ કર્મ અટકાવવું નહીં. જોવાનો પ્રકાશ જેટલો બને ને એટલો વધારી દેવો. જે ચિંતા કરવાની જે વસ્તુ છે ને એ ખાલી એટલી જ છે કે મારે બેટરી જોઈ છે, મારે પ્રકાશ જોઈ છે. તો પ્રકાશ માટે તમે હવે માનો કે અહંકાર તો આવે છે, તો હવે તમે એમ કરો કે એનો અર્થ એમ છે કે અહીંયા લગીને પ્રકાશ પૂરો પહોંચતો નથી, તો હું મારો વર્તમાનને વધારે વર્તમાન છે. અહંકાર આવે, અહંકાર આવે, પણ આપણે અહંકારના પક્ષમાં નથી રહેવું, જોનારના પક્ષમાં ધીરે ધીરે જાતા જવું. અને એ જે અહંકાર આવે છે એનું કારણ આપણી અંદર પ્રકાશ ઓછો છે. તો આપણે વર્તમાનનું જીવન જીવશું, વધારેમાં વધારે વર્તમાનનું જીવન જીવશું, કે જેથી અહંકારથી આપણે સંપૂર્ણ જુદા થઈ શકીએ. એટલે પવિત્ર ઈગો, પવિત્ર ઈગો કયો? એટલે એ તો બધી લાંબી યાત્રા કરી હોય પછીનો પ્રોબ્લેમ છે. એટલે યાત્રાઓ ઘણી આગળ કરી હોય પછીની વાત છે ને, એ તો ઈગોની વાત છે. આમ તો પાયસ ઈગોની અંદર તો બધું આવી જાય. પાયસ છે, હું બ્રહ્મ છું, એ પાયસ છે. એ આપણને અટકાવે, નિર્વાણ કરતા અટકાવે. એટલે જુદા જુદા પ્રકારના કોઈ સાધન પ્રત્યેની આપણી આસક્તિ હોય, જ્ઞાન પ્રત્યેની આસક્તિ હોય, ભક્તિ માર્ગ પ્રત્યેની આસક્તિ, કોઈ પણ પ્રકારની આસક્તિઓ, કોઈ પણ પ્રકારની આપણે જે સાધન મારફત જતા હોય એની આસક્તિ હોય તો એ આપણને બંધન કરે. આખું વિશ્વ છે યાત્રા કરે છે, બધા માટે આપણે ઓપન છીએ એ રીતે. એટલે એવું બને એટલે આપણે અનાસક્તનું લેવાય અને ઉપાસનાનું લેવાય. એક અનાસક્ત કર્મ જે નથી કર્યું એક વાત છે, અને બીજી ઉપાસના એટલે આપણા ચિત્ત. હવે જ્ઞાન માર્ગ તો એ લોકો માટે છે કે જેણે પોતાના ચિત્તને હાથમાં બરાબર હાથમાં આવી ગયું હોય અને એની સુરતા હોય પોતાના હાથમાં હોય ને, એ લોકો પછી આ બાજુ જઈ શકે. આપણો મોટો પ્રોબ્લેમ લગભગ જ્ઞાન માર્ગીનો લગભગ પ્રોબ્લેમ આ બે હોય છે. એક અનાસક્ત કર્મ નથી, અને બીજું ઉપાસનાનો મોટો વિભાગ નથી. ઉપાસના એટલે શું થાય? સતત રીતે સુરતાને પોતાના હાથમાં જ રાખે. આ પ્રોબ્લેમ છે ને એક ઉપાસનાનો નથી, નિષ્કામ કર્મનો નથી. કારણ કે તમે જનરલ રીતે અત્યારે તમે જોશો તો બધા લોકો બુદ્ધિશાળી છે. બુદ્ધિશાળી છે એટલે સ્વાર્થના કેન્દ્રમાં છે, નિષ્કામતામાં નથી. એ બધું પોતાનો વિચાર બરાબર વ્યવસ્થિત કરીને પછી કર્મ કરશે.
તો હૃદયનું સેન્ટર નથી, અને બીજું ઉપાસનાનો વિભાગ. એટલે આ બે વિભાગને મજબૂત કરવાની જરૂર છે. અનાસક્તનો જે વિભાગ છે એ, અને આ ઉપાસનાનો જે વિભાગ છે એની જરૂરિયાત હોય. અને એના માટે અનાસક્ત તો આપણે કંઈ કરવા, અનાસક્ત કરવા માટેનો કંઈ પ્રયાસ નથી કરવો. આમ બહારની બાજુ કંઈ નથી કરવું. આપણે જે જગ્યાએ આપણા ઘરમાં બેઠા હોય ને, તો હવે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવું છે. આપણે સેન્સિટિવ થવા માંગીએ છીએ આપણા આજુબાજુના લોકો પ્રત્યે, અને એ પ્રસંગોને ઉપસ્થિત આપણે કરવા માંગતા નથી. પ્રસંગો આપણને જીવનની અંદર આવી મળે ને એને કરવાનું. પાછું આ કર્મો, આવા શુભ કર્મો ઊભા ન કરવા. કોઈ પણ શુભ કર્મ આપણા દ્વારા ઊભા નહીં કરવાના, પણ શુભ કર્મો આપણને આવી મળે. મને કોઈક તકલીફમાં છે ને આપણી સામે જ મળી ગયો, એ આપણી આગળ જ આવી ગયો છે, તો એને હેલ્પ કરવાની. પણ આપણે એક જુદા જ પ્રકારનું ડિપાર્ટમેન્ટ ખોલવું ને કે હવે આપણે આલો આ કીડીને કીડિયારું, એટલે એ બધી વસ્તુ એની જગ્યાએ સારી છે. જે લોકો કાંઈ કરતા નથી એના કરતા એ લોકો એ કંઈક ગાયને ઘાસ આપે છે, એ બધું બરાબર છે. પણ આપણે સહજ માર્ગે જવું હોય તો આપણે કર્મ કોઈ પ્રકારનું ઊભું નહીં કરવાનું. કુદરત જ આપણને એવી તકો આપશે, અને એ તકોનો ઉપયોગ કરી લેવો આપણે એ રીતે. એટલે બે વસ્તુ તો ખૂટે જ છે, ઉપાસનાનો વિભાગ ને અનાસક્તિ, હૃદયનો જે વિભાગ છે એ ખૂટે છે. અને એનું બેકગ્રાઉન્ડ નથી માણસોની અંદર. તમે જોજો, ધ્યાન કરતા લોકો બહુ ઓછા દેખાશે. જે રેગ્યુલર ધ્યાન કરતા હોય, આપણા સાધકો આટલા બધા છે પણ રેગ્યુલર કોઈ ધ્યાન નથી કરતું. તો હવે એનો અર્થ એમ છે, ઉપાસનાનું બેકગ્રાઉન્ડ જ નથી. ઉપાસનાનું બેકગ્રાઉન્ડ ન હોય તો જ્ઞાન આવે જ નહીં. નિષ્કામ કર્મ ન હોય તો જ્ઞાન આવે જ નહીં. હવે જળ વસ્તુને આપણે છોડી ન શકતા હોય. જળ એટલે પૈસો છે, ઇમેજ છે, બધી પૈસો સ્થૂલ વસ્તુ જે આપણે પેલા વાત કરી. તો હવે આ વસ્તુને આપણે છોડી નહીં શકીએ તો અહંકારને છોડી શકશું? પેલી સ્ટાર્ટિંગ તો આપણે અહીંથી કરવું પડશે કે હું અહીંથી સ્ટાર્ટ કરું કે આ સ્થૂલ પદાર્થને હું આપું છું. આત્મતત્વ છે એક, એના પછી બુદ્ધિનું તત્વ છે. એટલે બુદ્ધિના તત્વમાં આવે એટલે આત્મા થોડોક ડાઉન થઈ જાય. એ મનમાં આવે એટલે એના કરતાં ડાઉન થઈ જાય. પછી ઇન્દ્રિયોમાં આવે એટલે ડાઉન થઈ જાય, અને કર્મેન્દ્રિયમાં આવે એટલે હાવ ડાઉન થઈ જાય. હવે આ કર્મેન્દ્રિય દ્વારા આપણે પરમાત્માને જોઈએ છીએ. આ કર્મ કરી અને પરમાત્માને મેળવો છે, તો શું કરવું જોઈએ? તો હોય કે કર્મ, હવે જો કર્મ છે, હવે કર્મ તો સ્થૂલતાએ પહોંચી ગયેલી વસ્તુ છે. હવે એ કર્મની અંદર તકલીફ જે છે એ હેતુની છે. માનો કે આ કર્મ આપણે કરી છે એની અંદર શું છે? તો કે કામના છે. શું પ્રકારની? કાં અહંકારની કામના છે, કાં હું આ કર્મ કરીશ એના દ્વારા શુભ કર્મ કરું છું, આટલા હજારનું દાન આપું છું, પરમાત્મા મને એના કરતાં વધારે આપશે. એટલે આ પ્રકારની કામનાઓ છે, એને સંબંધ છે સ્મૃતિ સાથે. આને સંબંધ છે સ્મૃતિ સાથે, અહંકાર સાથે સંબંધ છે, અને એ આપણને આત્મા આગળ જવા ન દે. તો હવે આ જે કર્મ છે એને એવી રીતે હું કરું કે એની અંદરની બધી કામનાને કાઢી નાખું. અહંકારની કામના હોય, પૈસાની કામના હોય, પુણ્યની કામના હોય, એને હું કાઢી નાખું. તો હું એને કાઢી નાખું એટલે એ આત્મા થઈ ગયું. કર્મ છે એ આત્મા થઈ ગયો. કર્મની અંદર હવે કોઈ હેતુ ન રહ્યો, ખોટો હેતુ ન રહ્યો. તો હવે આ કર્મ છે, અને આ કર્મ મને પરમાત્માની નજીક લઈ જાય છે. એટલે આપણે એવું કરવું છે કે કર્મ, તમે જો કર્મ તો આત્માથી કેટલું દૂર છે, પણ એ કર્મની અંદર એવી તાકાત છે, કર્મની અંદર એવું પરિબળ છે કે આ કર્મના અણુ પરમાણુની અંદર જો સ્મૃતિને, અહંકારને, બુદ્ધિને જો વધારતા હોય તો એ આપણને પરમાત્માનો યોગ નહીં કરાવે. પણ એ જો આપણને એમાંથી જેટલી દેખાતી કામનાઓ છે, એના લાભ છે, બેનિફિટ છે, અહંકાર છે, આસક્તિ છે, એ બધાને છોડી દઈ અને કર્મ કરી તો એ પરમાત્માની સાથે આપણને જોડાવી શકે. એટલે એ નિષ્કામ કર્મ છે. અને કર્મ શું કામ એને આપણને લઈ ન જાય એ એનું છે. કર્મના જે અણુ પરમાણુ છે એની અંદર ચોટેલું છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું તંત્ર ચોટેલું છે. હવે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું તંત્ર ચોટેલું હોય એટલે ત્યાં સ્વાર્થ હોય, લુચ્ચાઈ હોય, કપટ હોય, તો એ પરમાત્મા શાંતિ આગળ લઈ ન જાય, આપણને પ્રેમ આગળ ન લઈ જાય. એટલે આપણે કર્મને એવું શુદ્ધ કરવા માંગીએ છીએ કે જેથી એની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનો મેલ ન રહે, કામના ન રહે, અને પછી આપણે કર્મ કરી તો એ પરમાત્માનો યોગ કરાવી શકે એવું કર્મ છે. હે? હા હા.
એટલે એનું આપણને મૂલ્યાંકન ઓછું છે. મૂલ્ય હોય ને, માનો કે પૈસાનું માણસને મૂલ્ય, હા ના, એટલે મૂલ્ય છે એમ ના કહેવાય. એટલે તમને રસ પડ્યો છે એ બરાબર છે, તમને એમ લાગે કે આ બરાબર છે, પણ હવે તમે માનો કે ધ્યાનના રસ્તે પડો છો, પણ ધ્યાનના રસ્તે પડો છો, બીજા તમારા રસ છે ને, બીજા રસ છે ને, આ પેલા તમે ધ્યાન નહોતા કરતા એ પેલાના કેટલાય રસો પડેલા છે, એ રસો તમને એ ધ્યાનમાં જવા નથી. એટલે આસક્તિને છોડી દે, પણ એના માટેનો સમય જોઈશે. માનો કે તમે ધ્યાન કરો છો ને, એટલે કુદરતનું એક આયોજન છે. કુદરત છે ને, માનો કે તમે રેગ્યુલર ધ્યાન કરવા માંગો છો, તો રેગ્યુલર ધ્યાન કરવા માંગો છો એટલે અઠવાડિયું, 15 દિવસ, 20 દિવસ બરાબર હાલે, ધ્યાન બરાબર હાલે. પછી કોઈ એવા જીવનના એવા પ્રસંગો આવે, ક્યાંક જવું પડે, ક્યાંક આવવું પડે, કંઈક એવું થઈ જાય, પ્રસંગો કંઈક એવા થઈ જાય, કોઈ માંદા થઈ જાય, કોઈ બીમાર થઈ જાય, કોઈ થઈ જાય, તો આપણું કન્ટિન્યુ જે આપણે ધ્યાન કરવાની પ્રોસેસ હોય ને એમાં અટકાવ આવે. આ જીવનનો ક્રમ છે. હવે આ અટકાવ આવે એટલે આપણને શું થાય? હવે આ અટકાવ આવ્યો એટલે શું થયું? આપણે અંદર 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 જીવ બળે, મારે થતું નથી, ધ્યાન થતું નથી. તો એ આપણી પ્યાસ વધારે. હવે જો એ ન બને ને તો આપણી પ્યાસ વધે નહીં. એટલે પરમાત્મા એવો રસ્તો રાખ્યો, ધીરે ધીરે કરતા ધ્યાન છે ને, હવે જેટલા અંશમાં વિપરીતતા આવે ને એટલા અંશમાં તમને ફોર્સ વધે. તમને અટકાવનાર પરિબળ જે આવે ને, ઘરના એમ કહે કે, સાસુ એમ કહે કે તમારે નથી કરવાનું, તમને બળ વધારે મળે, હવે કરવું જ છે. બીજા કોઈ કહે કે નથી કરવું, તો એટલે એવી રીતે કુદરત નેગેટિવ ફોર્સ આપે. નેગેટિવ ફોર્સ દ્વારા તમને અંદર તાકાત ઉત્પન્ન થાય, શક્તિ, એક એનર્જી ઉત્પન્ન થાય, અને તમને અંદર વિષાદ થાય કે પરમાત્મા મને આમાં મારે થતું નથી. અને તમે જોજો, ધ્યાન ન કર્યું હોય તે દિવસે તમને તમારું ધ્યાન વધારે હાલે, આખો દિવસ હાલે, અને ધ્યાન કર્યું હોય ત્યારે આખો દિવસ ના હાલે. તો એ સારું કે આ સારું? તો એ પ્રોસેસ છે, પ્રક્રિયા છે. એ પ્રક્રિયામાંથી આપણે પસાર થવાનું છે. એમાં સતત ભલે નહીં હોય, પણ છતાંય સતત હશે. માનો કે હું ધ્યાન આજે નથી કરી ગયો, પણ મારી અંદર એટલો બધો જીવ બળ્યો છે ને, તો એ જીવ સતત રીતે મારે ધ્યાન નથી થયું, એ ધ્યાન છે. એ રીતે ધ્યાન આગળ વધશે. એટલે તાત્કાલિક રીતે આપણે ન કરી શકીએ, આ ધીરે ધીરે અને બીજું શું થાય, આ બધું હાલતા હોય એટલે ધ્યાનમાં હાલતા હોય એટલે આપણા સંસ્કારો બહાર નીકળવાના, સંસ્કારોના અણુ પરમાણુ બહાર નીકળવાના. એટલે આપણો ટેસ્ટ થાય કે તમે ધ્યાનને મહત્વ આપો છો કે બીજાને મહત્વ આપો. અંદરનો જે રસવાળી વસ્તુ આપણે અંદર પડેલી હોય ને, એ વસ્તુ કંઈક સામેથી યોગ થાય તમને ભૂલાવવા માટે, આ ધ્યાનને ભૂલાવવા માટે. ત્યારે આપણે સાવધાન રહેવું જોઈએ કે આ મહત્વનું નથી, પણ મારા માટે આ ધ્યાન મહત્વનું. એટલે કુદરત પાછા ટેસ્ટો કરતા હોય, એ જોવાનું પાછું. પ્રકૃતિની બધી પ્રક્રિયા છે ને યથાર્થ છે. ખાલી એને સાક્ષી ભાવે જોયા રાખો ને તો તમને કોઈ વસ્તુ તમને ક્યાંય અનાત્મ તરફ, પરમાત્માથી વિમુખ નહીં કરે. તમને વિપરીતતા હોય ને તો પણ એ વિપરીતતા છે એ અનુકૂળતા તરફ, એટલે પરમાત્માની પ્રીતિ તરફ જ લઈ જાય. તમે ખાલી જોયા જ રાખો, એ જે થઈ રહ્યું હોય ને તમે જોયા રાખો, તમને એનું રહસ્ય પકડાઈ જશે કે આ કરવા પાછળ પરમાત્માનું તો આ છે. ડિસ્ટર્બન્સ છે ને એ જ આપણને પ્રીતિ વધારતા હોય. એટલે ડિસ્ટર્બન્સ છે એ એના નથી. ડિસ્ટર્બન્સ આપણી અંદર અણુ પરમાણુ એવા પડેલા છે. ડિસ્ટર્બન્સ જે બહારથી દેખાય છે ને, એ ડિસ્ટર્બન્સ પડેલા આપણી અંદર છે. કાલે આપણે કેટલીક બીજી વસ્તુને મૂલ્ય આપેલા છે. હવે આપણે આ રસ્તે તો નીકળ્યા છીએ, પણ કાલના મૂલ્યો પડેલા છે, એનું શું કરવું? એટલે કાલના મૂલ્યો અત્યારે પ્રગટ થાય છે. હવે તમે જ્યારે આ રસ્તે હાલવા જાઓ છો ત્યારે એ મૂલ્યો પાછા નડતર થવા જાય છે. ત્યારે આપણે એમ કહીએ છીએ આ ડિસ્ટર્બન્સ થયું. પણ હવે તમે પેલા કાલે જે મૂલ્ય આપેલા, કાલે જે પ્રકારના તમારા અણુ પરમાણુ હતા એને તમારે ખાલી કરવા જોઈએ. જે પ્રકારના અણુ પરમાણુ હોય ને, તમને માનો કે આપણને કેટલાક લોકોને બધું નિષ્કામ કર્મ ગમતું હોય, બીજાની સેવા જ કરી રાખતા હોય એવું કર્મ. હવે મારે જ્ઞાન માર્ગે કે ઉપાસના માર્ગે જવું હોય, તો હવે મેં બીજાની જે સેવા કરેલો ભાવ છે, અને બીજા લોકો મારી આગળ ઘણા લોકો આવે છે નિષ્કામ કર્મ માટે. કેટલાય લોકો, હું કેટલાયના કામ કરી દઉં છું, કેટલાય લોકો આવે. હવે મારે આજે ઉપાસનાનો વિભાગ મારો શરૂ થયો. હવે હું જેવો ધ્યાનમાં બેહું છું, કાલના કર્મ મારા છે, એમાં કેટલાય લોકો મને એમ કે આમાં મદદ કરો, આમાં મદદ કરો. એટલે મારું ઉપાસનાનું કર્મ છે એ થોડુંક ક્ષોભ પામે. પણ એ શું કામ? એને કાલના અણુ પરમાણુનું વિસર્જન આપણે કરવું પડે ને.
તો એ કાલના અણુ પરમાણુને આપણે વિસર્જન તરફ ધ્યાન કરવું છે. હવે એવા કર્મ નહીં કરું કે જે મારા ઉપાસનાના વિરોધી હોય, જ્ઞાનના વિરોધી હોય. એટલે ધીરે 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 આપણા અણુ પરમાણુ જેમ જે પ્રકારે સાફ થતા જાય ને એમ બહારની પરિસ્થિતિ બદલાતી જાય એમ. એટલે ધ્યાન જ હોય. માનો કે તમે સતત રામ રામ કરતા રહ્યો, કૃષ્ણ કૃષ્ણ કરતા રહ્યો, એટલે સુરતા જે એક તારમાર જે રહે ને એને ધ્યાન જ કહેવાય. એટલે ધ્યાન જ હોય. ધ્યાન વગર કાંઈ મળે જ નહીં. સતત રીતે તેલવત ધાર હોય ને એવી ધાર હોય નહીં. હા હે એટલે આપણે પેલા કર્મયોગની આપણે ડેફિનેશન લઈ લેવી જોઈએ. કર્મયોગ એટલે જો કર્મયોગ જ જેને કરવો હોય ને તો એને કર્મયોગ કરવો હોય તો એને પેલા પ્રથમ યોગ એટલે જોડાવવું. હવે જોડાવવું પરમાત્મા હારે જોડાવું છે તો પરમાત્માનું સ્વરૂપ શું એ જાણવું પડે. કર્મયોગી કઈ કર્મ કરતા રહીએ એટલે જાણી ન લઈએ. તો હવે એને યોગ કરવો છે તો પરમાત્માનું સ્વરૂપ જાણવું જોઈએ. હવે પરમાત્માનું સ્વરૂપ જાણ્યા પછી પરમાત્માને જોડાવાનું સાધન શું છે એને જાણવું જોઈએ અને પછી કર્મ કરવું જોઈએ. એટલે જ્ઞાન દ્રષ્ટિ પેલા હોય ને, જ્ઞાન દ્રષ્ટિ એની અમે પેલી હોય કે કર્મ. હવે કર્મયોગનો મુખ્ય હેતુ શું છે? કર્મયોગ, કર્મ એને યોગ કીધો. એટલે કર્મ હું કરું ને એ પેલું ટચ કરું સતને, ચિત્તને, આનંદને, રામને, કૃષ્ણને પેલા ટચ કરું. પેલા એને યાદી કરું, એની સુરતામાં રહું અને પછી મારું કર્મ પ્રગટ થાય. રામને ભૂલીને જો કર્મ કરું, કૃષ્ણને ભૂલીને કર્મ કરું, દ્રષ્ટાને ભૂલીને કર્મ કરું તો એ યોગ ન કહેવાય પણ કર્મકાંડ કહેવાય. એ કર્મકાંડ થઈ ગયું. તો હવે કર્મ યોગ કરવો છે તો મારે પેલો ટચ ઓને કરવો જોઈએ. જો પેલો ટચ હું કામનાને કરું, મારી ઈચ્છાઓને કરું, મારા હેતુને કરું તો એ કર્મકાંડ થઈ ગયો. અને પેલો ટચ પરમાત્માને, આત્માને, રામને, કૃષ્ણને, જેને કયો એને, જો એને ટચ કરું તો એ કર્મયોગ થયો. તો કર્મયોગ કરનારે પેલા પ્રથમ બરાબર આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આ પરમાત્માનું જ્ઞાન બરાબર પ્રાપ્ત હોય અને એ ક્યાં કઈ સુરતા દ્વારા હું ઉપલબ્ધ કરીશ એની સ્પષ્ટતા હોય ને તો જ એ થઈ શકે. એટલે કર્મયોગ તો બહુ અઘરો છે. એમ કે એને જાણ્યા પછી આજ સત્સંગ થયો, હવે આ સત્સંગની જે વાત આવી છે ને એનું મનન આપણે કરી દઈએ ને તો આપણને ક્યારે કરતા ક્યારે આ બાબતનો પાછો પ્રશ્ન ન થાય. એટલે આ જે આપણે સત્સંગ થાય ને એનું આપણે મનન કરીને તો એનો ફાયદો ઘણો થાય. હવે દાખલા તરીકે અત્યારે સાંભળશું ને ઘરે જઈને પાછું જેમ એટલે આના પોઈન્ટ હોય ને ઘરે જાય ને પછી આના પોઈન્ટ હોય ને યાદ કરાય કે આના પોઈન્ટ દ્વારા આપણે એનું મનન કર્યા રખાય, એના સૂક્ષ્મતામાં જાય તો આપણને એનો બેનિફિટ વધારે મળે. સત્સંગ સાંભળીને માનો કે વયા ગયા એટલે સવાલ પાછા ઈને આવશે. દરરોજ જ્યારે મળશું ત્યારે સવાલ ઈને આવશે. ઓલું સંશોધન કરવું હશે તો એમાંથી સવાલ આવશે તો વધારે સારું કે આપણે મહેનત કરી છે. મનન છે એ આપણી મહેનત છે. એમ આ સાંભળીને પૂરું ન થઈ જાય. સાંભળ્યા પછી એનું મનન થાય કે ખરેખર આ વાત સાચી છે, ખોટી હશે, આ કેમ હશે, એમ એ રીતે લાભ થાય. મનનનો જે છે ને અભાવ હોય છે સત્સંગની અંદર, બહુ મોટો અભાવ હોય છે, મનનનો અભાવ હોય છે. અપંગ માણસ છે, કોઈ આંધળો માણસ છે, કોઈ એવો ગરીબ માણસ છે એને કર્મને આધીન થયો છે ને જેને આપણે મદદ કરી તો એમાં આપણે એના કોઈ કર્મની અંદર કોઈ ભાગીદાર બનતા નથી. એટલે સમષ્ટિની અંદર એવી રચના છે કે આપણે એમાં ભાગીદાર નથી બનતા. પણ એવું બને કે ઉત્ક્રાંતિ છે ને, ઉત્ક્રાંતિ એટલે શું? આપણે એમ સમજો કે જળ પદાર્થ હોય ત્યાંથી માંડીને આપણે માનવ દેહ ધારણ કર્યો અને પરમાત્માને પ્રાપ્તિ કરી, એ ઉત્ક્રાંતિની આખી પ્રોસેસ કહેવાય. 1 કોશી, 2 કોશી, 3 કોશી, 4 કોશી. એટલે સમષ્ટિ એવી રચના કરી છે. સમષ્ટિની જે રચના છે એવી છે કે દરેક વસ્તુ છે ને એ તમારી ઉત્ક્રાંતિમાં ઉપયોગી થાય. એમાં આપણે બાધા ન આવે. માનો કે એક વ્યક્તિ અપંગ છે અને તમે એને મદદ કરો તો મદદ કરો એટલે હવે અપંગ છે એનું પ્રારબ્ધ છે
અને તમારે ઉત્ક્રાંતિ કરવી છે, પરમાત્માની નજીક જવું છે, તો એ તક છે તમારા માટે, ઓપોર્ચ્યુનિટી, તક છે. હવે તમે એને તમારા ભાવથી મદદ કરી, તો ભાવ દ્વારા તમારી અંદર ભાવનું નિર્માણ થયું અને તમે પરમાત્માની નજીક જવા માટેની તમારે સરળતા થઈ ગઈ. તો એણે એક તક આપી તમને, પરમાત્માની નજીક જવું છે ને આપણી અંદર ભાવ ખૂટે છે. એણે એક તક આપી કે અપંગતા બતાવી, ભિખારી બતાવ્યો, કોઈ દુઃખી માણસ બતાવ્યો, બીમાર બતાવ્યો, અને એ બીમારને તમે આપો છો એટલે કંઈક છોડો છો, કંઈક છોડો છો. જે છોડવાની જે પ્રક્રિયા છે ને એ તમને પરમાત્મા તરફ લઈ જાય. કાંઈ પણ છોડો તમે, છોડવું છે આપણે જે અત્યારે પકડેલું છે ને, એ આપણે અત્યારે જે બધી વસ્તુ પકડેલી છે એ છોડવી છે. તો એ છોડવાની પ્રક્રિયા તમે કરી ને, આજ માનો કે તમે કંઈક પૈસો આપ્યો, કંઈક શરીર દ્વારા ઘસાણા, તો એનો અર્થ એમ થયો કે તમે તમારે કાંઈ હેતુ નહોતો ને એના માટે તમે ઘસાણા, તો તમે પરમાત્માની એટલા નજીક ગયા. એટલે પરમાત્માના કાયદા કાનૂનમાં તમે વિઘ્ન નથી પાડતા, પણ તમે કાયદા કાનૂનનો ઉપયોગ યથાર્થ કરો છો એટલે પરમાત્મા રાજી થશે. કે પરમાત્મા કે આ બહુ, પણ એક વસ્તુ ખરી કે આ પછી કરો એ બરાબર, અને ઊભું કરેલ ન હોય, આપોઆપ મળેલું હોવું જોઈએ. આ કર્મ આવું હોવું જોઈએ. કર્મ ગોતવા નહીં જવાનું કે હાલો આને મદદ કરવા જવું છે, હાલો અહીંયા જવું છે, એવું નહીં. તમને પરમાત્મા આવી મળે ને, જે કર્મ આવી મળે એ કરવાનું. અને એની હદ ને મર્યાદા હોય. માનો કે તમે શુભ કર્મ કરો ને, એની અમુક મર્યાદા હોય. તમે પાંચમી ભણતા હોય, છઠ્ઠીમાં જાઓ તો પાંચમીનું પછી ન કરાય. હવે છઠ્ઠીમાં આવી ગયા એટલે તમારે હવે પાંચમીનાનું છોડી દેવું. એમ શુભ કર્મ હોય ને અમુક હદ લગીનો આપણને ઉપયોગી હોય ને, હૃદયનો વિકાસ થાય ને એટલા માટે ઉપયોગ, પછી એને છોડી દેવાના. છોડી દેવાના એટલે એને બીજા સંદર્ભથી કરવાના. હવે એને છોડી દેતા નથી. શુભ કર્મ તો શુભ કર્મનો આખો આયામ બદલાઈ જાય. શુભને બદલે સત્કર્મ થવા માંડે. શુભ કર્મ હોય જન્મ મરણ કરે, અને સત્કર્મ હોય ને એ આપણને જન્મ મરણથી છોડાવે. તો આપણે શુભ કર્મની ગતિ સત્કર્મ લગીને લઈ જાવી છે શુભ કર્મ. શુભ કર્મને અણુ પરમાણુ છે એ પ્રકૃતિના છે. આ પ્રકૃતિ છે જન્મ મરણ કરાવે એવી પ્રકૃતિના અણુ પરમાણુ છે. તો હવે આ શુભ કર્મ છે એનો આધાર લેવાનો. શુભ કર્મનો આધાર લીધો અને આપણે ક્યાં લગીને પહોંચી ગયા, તો કે આપણા હૃદયનો વિકાસ કરી દીધો. એટલે એક કામ થઈ ગયું. હવે આ કામ થઈ ગયા પછી હવે અહીંયા ઊભું ન રહેવાય. હવે એના પછી આપણી ચિત્તની જે ચંચળતા છે ને દૂર કરવાનો ઉપાય કરાય. હવે આ કર્મને હું છોડું છું. આ પાંચમીમાં હું ભણતો હતો, નિષ્કામ કર્મની અંદર હું ભણતો હતો, એ છોડું છું. અને હવે મારું નિષ્કામ કર્મ જુદી રીતે બને છે. કેવી રીતે બને છે? તો એ કે હું ઉપાસના કરું છું એટલે મારી અંદર મારી સુરતા છે એ પરમાત્માની અંદર જોડું છું, એટલે શાંતિ, આનંદ, સમજ મારા જીવનની અંદર પ્રગટ થાય. હવે શાંતિ, આનંદ, સમજ મારા જીવનની અંદર સંવાદિતા પ્રગટ થાય છે. તો હવે એના દ્વારા શું થશે? આજુબાજુના લોકોને મારા તરંગો કેવા છે? શાંત, આનંદવાળા. તમારું કર્મ જે ઓલું સ્થૂલ કર્મ હતું એના કરતા આ કર્મની ક્વોલિટી બદલાઈ ગઈ, સારી થઈ ગઈ. તમારા ઘરના લોકો હોય, પત્ની હોય, બાળકો હોય, એ બધા આનંદિત થશે કે આનો વ્યવહાર કેટલો બધો સરસ છે. તો હવે તમારા અણુ પરમાણુ બદલાઈ ગયા, તમારી જીવનની સમજ બદલાઈ ગઈ. તમારી જે જીવનની સમજ છે ને એ બીજાને ઉપયોગી થશે. તમારી શાંતિ છે ને એ બીજાને ઉપયોગી થશે. હવે તમે ઉપયોગિતાનો વિચાર કર્યા વગર ખાલી શાંતિમાં જીવો છો, આનંદમાં જીવો છો, પ્રેમમાં જીવો છો. હવે તમે વિચાર કર્મ કરવાનો કરતા નથી કે આ શુભ કર્મ કરું, ઓલું કરું. તમે તો શું પ્રયાસ કરો છો? પ્રેમની સ્થિતિ શાશ્વત રહીએ, આનંદની સ્થિતિ શાશ્વત રહીએ, સમજની સ્થિતિ શાશ્વત રહીએ, એવો પ્રયાસ કરો. હવે આ પ્રયાસની અંદર તમે વિચાર કરતા નથી શુભ કર્મનો, અને થઈ જાય છે સત્કર્મ. શુભ કર્મ નહીં થાય છે, એ સત્કર્મ થાય. એટલે જે કર્મની જે શુભ કર્મ છે ને એની આખી ક્વોલિટી બદલાઈ જાય છે ને સત્કર્મ તરફ વહી જાય. તો કરવા જેવું છે એ શુભ કર્મ નહીં, સત્કર્મ કરવા જેવું છે. એટલે આસ્તે 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 કેમ આપણે આગળ જતા જઈએ તો પાછળનું છોડતું જવું છે, એમ પછી શુભ જે આ જે શુભ છે, શુભ હોય એનો પાછો બીજો છેડો અશુભ ની અંદર હોય. પાછો આ ધ્યાન રાખવાનું. તમે શુભ કર્મ કરશો ને પછીનો છેડો આવશે ને તમે અશુભ જ કરશો. આ ચોખ્ખી વાત છે. જે લોકો શુભ કર્મ કરશે ને એનો બીજો છેડો અશુભ આવીને ઉભો જ રહેશે. આ તમે તમારા કોઈ અનુભવ ઉપરથી તમે બીજા લોકો શુભ કર્મ કરતા હોય એને જોઈને તમે બરાબર સમજજો. એટલે શુભ કર્મને અમુક લેવલ લગીને જ કરાય, પછી ના કરાય. હે ન સમજાણું? માનો કે આજ તમારી ઘરે ભિખારી આવ્યો, ગાય આવી, ભિખારી આવ્યો, ગાય આવી, અને તમે એને આપ્યું, શુભ કર્મ કર્યું. પછી પાછો 2 દી પછી ભિખારી આવ્યો, પછી પાછો 5 દી પછી ભિખારી આવ્યો, પછી શું થશે? આ જે વસ્તુ કરો છો ને પછી નેગેટિવિટી આવી, અને નેગેટિવિટી આવી એટલે
હવે જે શુભ કર્મ હારા ભાવથી તમે કરતા હતા એને બદલે એમ થયું કે તું જા, કેટલીક વખત આપણે ખીજાઈને એને તગડી હત મૂકી. આ ગાય દરરોજ આવતી હોય ને આપણે દરરોજ ગાયને આપતો, પણ દરરોજ ફરજિયાત ખખડાવે, ફરજિયાત આપી, તો ફરજિયાત આપવાનું જે કર્મ છે ને એ પુણ્ય કર્મ ન કહેવાય. પછી એ આપણે આપણા આનંદથી પછી નથી, પછી ફરજિયાત એક ટ્રેકમાં ફસાઈ ગયા. તો એટલે કોઈ પણ શુભ કર્મ તમે બધા લોકો જે કરે છે ને કર્મ, જે લોકો અત્યારે આ બધા લોકો આપણે એક અરણી સંસ્થા વાળા આવેલા, તો એ લોકોએ તો લાખો કરોડો રૂપિયા છોડી દીધેલા એ વખતે ભૂદાનની અંદર, અને પછી આ છોડીને આ મોટી અરણી સંસ્થા સ્થાપી. પણ છેલ્લે કેટલી 70-75 વર્ષની ઉંમરે એમ કીધું કે આ બધું કર્મ કર્યું પણ અમારા રાગ દ્વેષ જાતા નથી. તો હવે તો એનો અર્થ એમ થયો કે આ શુભ કર્મ રાગ દ્વેષ નો કાઢી શકે. તો શુભ કર્મની અમુક લિમિટ હોય, એ લિમિટ થી પછી વધારે જે લોકો શુભ કર્મ કરે છે ને, આપણે સમાજના લેવલના તમે એને પૂછી જોજો, બરાબર પૂછજો. એની અંદર નેગેટિવિટી તો બહુ હોય. અમુક લેવલ લગીને હાલે સારું, પછી પાછું બગડી જાય. એટલે શુભ હોય ને અશુભમાં પલટાઈને પલટાય જ. ગમે એવું શુભ હોય ને એ અશુભ જ થઈ જાય, અને અશુભ હોય ને એ પાછું શુભ થઈ જાય. અશુભ હોય ને એ અશુભમાં ગમે નહીં, પછી અશુભની અંદર એ પછી અંદર ઓલો કોન્શિયસ બાઇટ કરે, અને એનો પછી એ શુભ તરફ દોરે. એને અંદર એમ થતો હોય કે હું કેટલો ખરાબ કર્મ કરું છું, કેટલું ખરાબ કર્મ કરું, કેટલું ખરાબ કર્મ કરું. હા 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 શુભ પછી 2 મહિના આપણે 2 મહિના તમારી પાસે આવવાનું, પછી આપણે જરા ના પડી આપણે દુઃખ થાય કે નહીં કે ના દેવું. એટલે આમ એની વાત થઈ ગઈ છે, બધી વાત છે. આપણે એ ટ્રેકમાં ફસાવું, મને કે હું સ્વતંત્ર રીતે આપણે એવું કર્મ નથી કરવું, એટલે કરતા હોય ને ના ન પડાય, પાછું શુભ કર્મ કરતા હોય ને ના ન પડાય, પણ છતાં આધ્યાત્મની જયારે આપણે વાત કરતા હોય ને, શુભ કર્મ જે કરતા હોય ને હંમેશા કરવા દેવાય. પણ આપણે આધ્યાત્મની આપણે આત્માને પ્રાપ્ત કરવા માંગીએ છીએ, પરમાત્માને પ્રાપ્ત કરવા માંગીએ છીએ, એના સંદર્ભથી આપણે કહીએ છીએ કે આપણે કર્મ છે ને ઉભા નહીં કરવાના. માનો કે આજે તમારી ઘરે કોઈક એવો વ્યક્તિ આવી ગયો, એક વ્યક્તિ આવી ગયો ને આજ તમે મદદ કરી દીધી, કોઈક આપણા સગા સંબંધીમાં કંઈક તકલીફ હતી ને એને મદદ કરી દીધી, પણ તમે ઊભું ન કરવું જોઈએ. આ અધ્યાત્મના સંદર્ભથી કહું છું. પછી હવે માણસ શુભ જ કરતો નથી ને, જો શુભ કરતો હોય તો વધારે સારું છે. આત્માની જેને ચિંતા નથી, જેને શુભ કર્મની પડી છે, તો એ શુભ કર્મ ભલે કરે, તો એને ના પડે. આ તો કયો સંદર્ભ છે આપણો અત્યારે? આત્મજ્ઞાન જોતું હોય, પરમાત્માની હારે આપણે જોડાવવું હોય તોની વાત છે. હવે માનો કે તમારા આત્મા કે પરમાત્માની કઈ ચિંતા નથી, અને તમને એમ થાય કે અશુભ કર્મ કરી છે, એના કરતા શુભ કર્મ તો સારું જ છે, તો એ કરાય. તો એના દ્વારા પુણ્ય કમાવાય, અને પુણ્ય કમાય તો એના દ્વારા એક વસ્તુ થાય, બહુ પુણ્ય ભેગું થાય ને તો સંત પુરુષ મળે. એટલું કરી શકે. પણ સંત પુરુષ મળ્યા પછી સંત પુરુષ જે દ્રષ્ટિ આપે એ અપનાવી પડે. એટલે પાછું આ બધા એમ કે આ શુભ કર્મની ના પાડી છે એમ નથી. આ આત્માને જોતો હોય, પરમાત્માને જોતો હોય, તો આપણે હવે આપણી આગળ બીજા કર્મો છે, ઉપાસનાનું કર્મ છે, સુરતા સતત રીતે પરમાત્મા રાખવાનું કર્મ છે, એ સંદર્ભથી આપણે વાત કરી. એટલે કોઈ શુભ કર્મ અટકાવવું નથી આપણે, પણ શુભને વધારે સારા એની ક્વોલિટી છે ને આપણે આખી ફેરવી નાખવી છે શુભની. અત્યારે આપણે ભલે કરતા હોય ને, પણ એની અંદર કામ ના હોય, કઈ ને કઈ પ્રકારની ખબર ના હોય, કઈ ને કઈ પ્રકારની કામ ના હોય, કઈ ને કઈ પ્રકારની મોટાઈ. આપણે બીજાને વાત પણ કરી કે અમે આ કરી છીએ, આ કરી છીએ, આમ અમે પછી કે આ કોઈને કહેતા નથી, પણ હું તમને કહું છું, એમ કરીને એ ચાલે. અને એ અહંકાર ને વધારે. કોઈ પણ શુભ કર્મ હોય ને એ પાછલો દરવાજો અહંકાર નો જ લઈ લે. બીજું એની આદત પડી જાય, આદત થઈ જાય એટલે મિકેનિકલ થઈ જાય, યાંત્રિક થઈ જાય, એની અંદર ભાવ ન રહે. એટલે શુભ કર્મ તો કરવાના, પણ આત્મજ્ઞાન જોતું હોય તો જુદી વસ્તુ છે. એ રીતે